નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે અમીરગઢની। તો નિરાધાર બાળકોના આધાર બનવું એ ઘણું મોટું કાર્ય કહેવાય। જ્યારે બાળકોને ભણવાની ઈચ્છા હોય અને માતા પિતાની છત્રછાયા ના હોય ત્યારે બાળકોની ઈચ્છા મરી પરિવારે છે। તેવામાં એક શિક્ષક નિરાધાર બાળકોના આધાર બની અને તેઓને ભણતર માટે મદદ કરતા બાળકોના મોઢે હરખ જોવા મળ્યો હતો। આ શિક્ષક મીડિયામાં વાહવાહી માટે નહીં, અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડવા માટે આહ્વાન કર્યું હતું। માતા પિતાની છત્રછાયા વગર ભણતર અશક્ય હોવાથી તેઓ ઘર ઘરમાં મદદરૂપ થવા લાગ્યા હતા। જો કે આ બાળકી ભણવામાં હોશિયાર તેમજ વધુ ભણવાની ઈચ્છા દર્શાવતા બંને ભાઈ બહેનને એક સાથે અમીરગઢ સર્વોદય આશ્રમ શાળામાં અભ્યાસ માટે બેસાડતા બંને ભાઈ બહેનોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી। અમીરગઢ તાલુકાના સોનવાડી ગામના નિરાધાર બાળકોને અભ્યાસ સાથે રહેવા અને જમવાની સુવિધા મળી રહે તેમજ જ્યાર સુધી ભણવું હોય ત્યાર સુધીનો ખર્ચ અમીરગઢ સીઆરસી મનોજભાઈ પ્રજાપતિ દ્વારા ઉપાડવામાં આવ્યો હતો। નમસ્કાર, મારે નામ અનિબેન ધર્માભાઈ છે, ખરાડી સોનવાડી। હું અહીંયા આવી ત્યારે એડમિશન માટે મારા ભાઈને એટલે સાહેબ મળ્યા। પછી મને કીધું કેમ આવી છે એડમિશન માટે, એટલે મેં કીધું મારા ભાઈને। પછી મને પૂછ્યું તું કેટલા ધોરણમાં ભણે છે, મેં કીધું 9માં। પછી સાહેબે કીધું હું તારું બી એડમિશન લઈ આપું છું, એટલે મેં કીધું હારું। પછી ખર્ચો બધો સાહેબે